નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યના મોટાભાગ જિલ્લાઓમાં વિપરીત વરસાદ ખાબકી રહ્યો છે, જેમાં ખાસ કરીને રવિવારે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે બોટાદના ગોદવાડા ગામ પાસે કાર તણાઈ ગઈ હતી। કારમાં સવાર 7 હરિભક્તો તણાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાંથી કૃષ્ણકાંત પંડ્યાને પ્રબુદ્ધ કાશિયાઓના મોત નીપજ્યા છે। 4નો અબાદ બચાવ થયો છે, જ્યારે હજુ એક ગુમ છે। ઘટનાની સ્થાનિક રેસ્ક્યુની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક કોગવેઝ પર પાર કરતી વખતે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં બીએપીએસના સ્વામિનારાયણ સંસ્થાના 2 હરિભક્તોના કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ સુધી લાપતા છે। સદનસીબે કારમાં સવાર અન્ય 4 લોકોને આબાદ બચાવી લેવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર આ સંતો બોચાસણથી સાળંગપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।